11 કોમર્સ મોરલ ક્લાસીસમાં આપનું સ્વાગત છે। હું દિલીપસિંહ જાડેજા। હવે આપણે ચેપ્ટર પહેલું છે જે આંકડાશાસ્ત્ર વિષયમાં એમાં ઘણા બધા પ્રશ્નો ઉપર ચર્ચા કરી। હવે આ ચેપ્ટર છે એ અંતિમ તબક્કામાં છે, પૂરું થવા જઈ રહ્યું છે। હવે આજનો પ્રશ્ન આપણે સમજશું એના આના પહેલાના લેક્ચરમાં આપણે શું ભણ્યા યાદ કરો? પ્રાથમિક માહિતી મેળવવાની કેટલી રીત? 3। પ્રત્યક્ષ તપાસ, ડાયરેક્ટ મેથડ, પરોક્ષ તપાસ, ઇનડાયરેક્ટ મેથડ અને પ્રશ્નાવલીની રીત, ક્વેશ્ચનરી મેથડ। એમાં તમને મેં પ્રત્યક્ષ તપાસના અને પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ સમજાવ્યા, યાદ છે ને? હવે આપણે આવશે પ્રાથમિક માહિતી એટલે કે પ્રાઇમરી ડેટા ભેગી કરવા માટે ત્રીજી મેથડ કઈ છે? પ્રશ્નાવલીની રીત। પ્રશ્નાવલીની રીતના ફાયદા અને ગેરફાયદા અને એક પ્રશ્ન મળશે આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો। આજનો આપણો ક્વેશ્ચન છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો। આઇડલ ક્વેશ્ચનરી એટલે કે આદર્શ પ્રશ્નાવલી। તમે જે ક્વેશ્ચનરી બનાવો, પ્રશ્નાવલી બનાવો, એમાં પ્રશ્નો લખેલા હોય અને જવાબ માટે સામે ખાલી જગ્યા રાખી હોય, એવું ફોર્મ પ્રકારનું આખું એક પેજની અંદર કોમ્પ્યુટર પ્રિન્ટમાં તૈયાર થાય। ક્વેશ્ચન એની સામે જવાબ માટે જગ્યા, એને આપણે ક્વેશ્ચનરી કહી, પ્રશ્નાવલી। તમારે જે વિષયનો સર્વે કરવો છે, જેને અનુરૂપ તમારે અભ્યાસ કરવો છે, તમારે તપાસ કરવી છે અને માહિતી ભેગી કરવી છે, એ વિષયને લગતા, એ અભ્યાસને લગતા ક્વેશ્ચન બનાવવામાં આવે, પ્રશ્નો બનાવવામાં આવે અને જવાબ લખવા માટે સામે જગ્યા છોડવામાં આવે। એ આખું ફોર્મેટ તૈયાર થાય, એને આપણે પ્રશ્નાવલી કહેવાય, ક્વેશ્ચનરી। અહીંયા આપણે સમજવાનું છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો। પ્રશ્નાવલી બનાવવાનું કામ સહેલું નથી। કોઈ પણ વિષયને અનુરૂપ, આપણા અભ્યાસને અનુરૂપ પ્રશ્નાવલી બનાવવાની હોય તો તેનું કામ યોગ્ય જવાબદાર વ્યક્તિને કે નિષ્ણાંતોને, જેને એ કામનો અનુભવ છે એવા નિષ્ણાંત અને વેલ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એને આ કામ સોંપવામાં આવે, ક્વેશ્ચનરી બનાવવાનું, પ્રશ્નાવલી બનાવવાનું। ગમે તે વ્યક્તિ પ્રશ્નાવલી તૈયાર કરી શકે નહીં। જો ગમે તે વ્યક્તિ છે અનએજ્યુકેટેડ, બિન અનુભવી, એવા લોકોને જો પ્રશ્નાવલી બનાવવાનું કહેવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો એમાં એવા મૂકવામાં આવે જે બિનજરૂરી છે, જે પૂછવાનું નથી, આપણા અભ્યાસને અનુરૂપ નથી। આવું બની શકે। એટલા માટે પ્રશ્નાવલી બનાવવાનું કામ નિષ્ણાંત વ્યક્તિઓ, બુદ્ધિજીવીઓને સોંપવામાં આવે છે, જે સારું ભણેલ હોય, અનુભવી વ્યક્તિ હોય, એવા લોકોને કોઈ પણ અલગ અલગ પ્રકારના સર્વે થાય છે એના માટે પ્રશ્નાવલી બનાવવાનું કામ સોંપવામાં આવે છે। આજે ભણશે આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, આઇડલ ક્વેશ્ચનરી છે એની કેરેક્ટરિસ્ટિક, એટલે કે તમે જે પ્રશ્નાવલી તૈયાર કરો છો તમારા વિષયને અનુરૂપ, એમાં બનાવવામાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે। તો મેં અહીંયા બોર્ડ ઉપર 6 ટોપિક લખેલા છે, 3 માર્કનો ક્વેશ્ચન છે। 6 ટોપિક લખો એટલે 3 માર્ક્સ મળી જાય। આ 6 બાબત જે મેં બોર્ડ ઉપર લખી છે, આ 6 બાબતનું ધ્યાન રાખીને જો ક્વેશ્ચનરી એટલે કે પ્રશ્નાવલી બનાવવામાં આવે તો તમે જે પ્રશ્નાવલી તૈયાર કરશો એ આઇડલ બનશે, આદર્શ પ્રશ્નાવલી બનશે, આઇડલ ક્વેશ્ચનરી બનશે। એનો સમાવેશ સારી ક્વેશ્ચનરીમાં કરી શકાય। આ 6 ટોપિકનું ધ્યાનમાં રાખી અને પ્રશ્નાવલી આપણે બનાવવી જોઈએ। કયા 6 ટોપિક? પહેલા ટોપિક યાદ રાખીને શીર્ષક એટલે કે પ્રશ્નાવલીનું શીર્ષક, ટાઇટલ, પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નાવલીમાં તમે જે પ્રશ્નો લખો છો એ પ્રશ્ન કેટલા? 15, 20, 50, 30, 35 પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોનો ક્રમ, પહેલો પ્રશ્ન કયો પૂછવો અને બીજો પ્રશ્ન કયો પૂછવો, એના પછી ત્રીજો પ્રશ્ન કયો પૂછવો, પ્રશ્નોના ક્રમ, એમાં બહુ ધ્યાન રાખવું પડે। પ્રશ્નોની લંબાઈ, તમે જે પ્રશ્ન પૂછો છો એનો જવાબ સામેનો વ્યક્તિ આપણે આપવાનો છે, ઉત્તરદાતા જે જવાબ આપે છે એને બહુ વધારે પડતું બોલીને જવાબ આપવો પડે એવા પ્રશ્ન ના હોવા જોઈએ। પ્રશ્નોની લંબાઈ પ્રકારે ટૂંકી હોવી જોઈએ। સમય અને છઠ્ઠું છે અજમાયશ। અજમાયશ થોડો ગુજરાતી શબ્દ થોડો અઘરો છે। અજમાયશ મતલબ ટેસ્ટિંગ। કોઈ પણ વસ્તુ છે
નવી એ તમે તૈયાર મહેનત કરીને તૈયાર કરી છે, તો પહેલા એનો પ્રયોગ કરવામાં આવે. 2-5 જણા 2-5 ઘરને ડોર ટુ ડોર જઈ 2-5 ઘર સુધી સર્વે કરવામાં આવે. એના પરથી કેવો પ્રતિભાવ આવ્યો એનું તારણ કાઢવામાં આવે. ત્યારબાદ એ પ્રશ્નાવલી છે એ આખા અભ્યાસને અનુરૂપ હોય તો બધી જગ્યાએ લાગુ કરવામાં આવે. એટલે પહેલા અજમાયશ થાય, ટેસ્ટિંગ થાય. આ કોરોનામાં કેમ થયું? કોરોનાની જે વેક્સિન બને છે, ભારત કે અમે બનાવી, ચીન વાળા કે અમે બનાવી નાખી છે, રશિયા કે અમે બનાવી નાખી છે. અત્યારે બધા શું કરે છે? માણસ ઉપર 15, 20, 50 માણસો ઉપર ટ્રાય કરે છે અને એમાં જોવે કે આ વેક્સિન આપ્યા પછી સંપૂર્ણપણે વ્યક્તિ સારો થઈ જાય છે, સ્વસ્થ થઈ જાય છે, સક્સેસ થાય એ 15, 20, 50 જણામાં, તો આખા ઇન્ડિયામાં, આખા હિન્દુસ્તાનમાં, આખા વર્લ્ડમાં એ દવા બધાને આપવા માટે એ અજમાઈશ કરી કહેવાય, ટેસ્ટિંગ કર્યું કહેવાય. બરાબર. ફરીથી એકવાર આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો. તો કેટલા લક્ષણો લખ્યા બોર્ડ ઉપર મેં? 6. પહેલા પોઈન્ટ યાદ રાખો. આ પોઈન્ટ યાદ રહી જાય પછી અંદરનું જે હું સમજાવું એ ધ્યાનથી સાંભળો. અંદર તમારે એક 2 વાક્ય છે દરેક ટોપિક ઉપર લખવાના છે. એટલે 3 માર્કનો ક્વેશ્ચન આપો તૈયાર થઈ જાય. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આઇડલ ક્વેશ્ચનરી છે કેરેક્ટરિસ્ટિક. તો નંબર 1 શીર્ષક. તો શીર્ષક એટલે શું? આપણે એમાં અંદર શું લખી શકીએ? કોઈ પણ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે કોઈ પણ વિષયને અનુરૂપ, ખેતીને લગતો સર્વે હોય, શિક્ષણને લગતો સર્વે હોય કે ઇલેક્શન ચૂંટણીને લગતો સર્વે હોય, તમારે કોઈ પણ વિષય ઉપર ક્વેશ્ચનરી પ્રશ્નાવલી બનાવવી છે તો ઉપર એનું તમે ટાઇટલ રાખો. ટાઇટલ મોટા અક્ષર, ઘાટા અક્ષર, એને શું કહેશે આપણે? શીર્ષક. તો શીર્ષક કેવું હોવું જોઈએ? તો એ આદર્શ પ્રશ્નાવલીમાં ગણી શકાય, આઇડલ ક્વેશ્ચનરીમાં ગણી શકાય. તમારો જે વિષય છે સર્વે કરવાનો, માહિતી ભેગી કરવાનો જે આપણો અભ્યાસનો વિષય છે એને અનુરૂપ શિક્ષક હોવું જોઈએ. એને અનુરૂપ શીર્ષક નહીં હોય તો તમારી પ્રશ્નાવલી જે આદર્શ પ્રશ્નાવલીમાં એનો સમાવેશ કરી શકાય નહીં. દાખલા તરીકે હું શિક્ષણને લગતો સર્વે કરવા માટે પ્રશ્નાવલી બનાવતો હોઉં તો ઉપર જે શીર્ષક આવે એ કોઈ ખેતીને લગતું ના હોવું જોઈએ, ઇલેક્શનને લગતું ના હોવું જોઈએ, ચૂંટણીને લગતું ના હોવું જોઈએ. એથી વાજબી કહેવાય. તમે પ્રશ્ન શિક્ષણ લગતા પૂછો સામેના વ્યક્તિને, ઉપર ટાઇટલ વાંચે, શીર્ષક વાંચે, તેમાં કંઈક ખેતી લગતું લખેલું હોય તો બબે મતલબ થાય. સામેના વ્યક્તિના મગજમાં શંકા ઉદ્ભવે, તમને જવાબ નહીં આપે, એવું બની શકે. માટે આદર્શ પ્રશ્નાવલી કોને કહેશે આપણે? જે પ્રશ્નાવલીમાં શીર્ષક કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. સ્પષ્ટ મતલબ તમે જેનો સર્વે કરવા ઈચ્છો છો, જેની માહિતી ભેગી કરવા ઈચ્છો છો તેને અનુરૂપ શીર્ષક વ્યવસ્થિત મોટા અક્ષરે, ઘાટા અક્ષરે લખાયેલું હોવું જોઈએ પ્રશ્નાવલીમાં. નંબર 2 પ્રશ્નોની સંખ્યા. નંબર ઓફ ક્વેશ્ચન. તમે જે પ્રશ્નાવલી તૈયાર કરો છો તમારા અભ્યાસને અનુરૂપ એમાં ક્વેશ્ચન લખો છો, સામે જવાબ માટે જગ્યા રાખો છો. તમે જે ક્વેશ્ચન બનાવો છો, પ્રશ્નો બનાવો છો એની સંખ્યા. પ્રશ્નાવલીની અંદર પ્રશ્નોની સંખ્યા બહુ વધારે પડતી ના હોવી જોઈએ. બહુ વધારે પડતા પ્રશ્નોની સંખ્યા પ્રશ્નાવલીમાં રાખવામાં આવે તો એવું બની શકે કે સામેનો વ્યક્તિ છે જે જવાબ આપી દે આપણને, ઉત્તરદાતા, એ તમારી ક્વેશ્ચનરીમાં પ્રશ્નો જોઈ 50, 60, 80 પ્રશ્નો હોય એ જોઈને જ તમને કહી દે મારા આગળ સમય નથી, અત્યારે હું જવાબ નહીં આપી શકું. અને કદાચ જવાબ આપે પણ ખરા તો તમે અડધી કલાક સુધી બાજુ બેસો ત્યારે તમારી ક્વેશ્ચનરીના જવાબ પૂરા થાય. સમય ખોટો બગડે, સામેના વ્યક્તિને કંટાળો આવે, એવું બની શકે. માટે આદર્શ પ્રશ્નાવલી આપણે કોને કહીએ? આઇડલ ક્વેશ્ચનરી. પ્રશ્નોની સંખ્યા કેવી હોવી જોઈએ? જે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા ઓછી હોય, ઓછામાં ઓછા પ્રશ્નો પૂછી અને વધુમાં વધુ માહિતી ભેગી કરી શકાય એવી પ્રશ્નાવલી તૈયાર કરીએ તો એને આદર્શ પ્રશ્નાવલી કહેવાય. 2 પ્રશ્નો પૂછવાથી આપણે 4 પ્રશ્નના જવાબ મળી જતા હોય તો પ્રશ્નાવલીમાં 2 પ્રશ્ન લખવા જોઈએ, 5 ના લખાય. તો પ્રશ્નોની સંખ્યા વધતી જાય, પ્રશ્નાવલી કેવી થવા માંડે? આપણી મોટી થવા માંડે. 5 પાનાની 10 પાનાની પ્રશ્નાવલી બને. એટલે નંબર 2 પ્રશ્નોની સંખ્યા. એની સામે શું લખશે આપણે ટોપિકમાં? પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા બહુ વધારે પડતી હોવી જોઈએ નહીં. પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ, નહીં તો સામેના વ્યક્તિ જે ઉત્તરદાતા એને
માહિતી આપવામાં કંટાળો ઉપજે એવું બની શકે, અને એને આદર્શ પ્રશ્નાવલી કઈ પણ ના શકે. જ્યાં બધા પ્રશ્નો હોય બિનજરૂરી બધે તો એ આદર્શ પ્રશ્નાવલી ના કહેવાય, એને આઈડિયલ ક્વેશ્ચન આપણે ના કહી શકીએ. આ બે ટોપિકનું ધ્યાન રાખવાનું. આદર્શ પ્રશ્નાવલી બનાવતી વખતે શીર્ષક કેવું રાખવું, પ્રશ્નોની સંખ્યા કેટલી હોવી જોઈએ, આ બધું ધ્યાનમાં રાખીને ક્વેશ્ચનથી બનાવવામાં આવે તો આદર્શ પ્રશ્નાવલી બને. ત્રીજું, પ્રશ્નોનો ક્રમ. તમે જે પ્રશ્નાવલીમાં પ્રશ્નો લખો છો, સામે જવાબ માટે જગ્યા રાખો છો, તમે ક્વેશ્ચન બનાવો છો, એનો ક્રમ બહુ અગત્યનો છે. ક્રમ એટલે તમને એક્ઝામ્પલ આપું. તમારી પ્રશ્નાવલીમાં બે પ્રશ્ન રાખવા છે. એક ક્વેશ્ચન છે, આપના લગ્ન થયા છે કે નહીં, પ્રશ્નાર્થ છે, સામે જગ્યા. અને તમારે બીજો પ્રશ્ન પૂછવો છે સામેના વ્યક્તિને, તમારે બાળકોની સંખ્યા કેટલી, સામે જગ્યા. તો તમને મેં બે ક્વેશ્ચન કીધા. તમે મેરિડ છો કે અનમેરિડ, તમે લગ્ન કરેલા છો કે લગ્ન નથી કર્યા. અને બીજો પ્રશ્ન તમને મેં કીધું કે તમારે બાળકોની સંખ્યા કેટલી. તો આ બે પ્રશ્ન છે, એમાંથી પહેલો પ્રશ્ન તમે કયો રાખો અને બીજો પ્રશ્ન કયો રાખો. એવું કરી શકાય કે પહેલા આપણે એને એવું પૂછ્યું તમારે બાળકોની સંખ્યા કેટલી, અને પછી આપણે એવો ક્વેશ્ચન પૂછી કે તમે લગ્ન કર્યા છે. કેવું લાગે વિચારો. તમે પહેલો પ્રશ્ન જઈને એમ પૂછો બાળકોની સંખ્યા કેટલી, તો સામેનો વ્યક્તિ એમ કે મારા મેરેજ જ નથી થયા. એવું બની શકે. એનો મતલબ કે તમે પ્રશ્નોનો જે ક્રમ રાખો છો એ બરાબર ગોઠવ્યો નથી. પ્રશ્નોનો ક્રમ છે ને તાર્કિક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? તાર્કિક. તમને એક એક્ઝામ્પલ આપ્યું. તાર્કિક મતલબ પ્રશ્નોનો ક્રમ જળવાવો જોઈએ. પહેલા કયો પ્રશ્ન પૂછાય ક્વેશ્ચનરીમાં, પ્રશ્નાવલીમાં, પહેલા ક્વેશ્ચન એ જ હોવો જોઈએ તમે મેરિડ છો કે અનમેરિડ, સામે જગ્યા જવાબ માટે. એના પછીનો જ ક્વેશ્ચન શું હોવો જોઈએ? જો એમ કે મેરિડ તો એ પૂછાય નીચેનો પ્રશ્ન બાળકોની સંખ્યા કેટલી, 0 1 2. અને પ્રશ્નનો ક્રમ કહેવાય. પહેલા કયો પ્રશ્ન પૂછવો, એના પછી કયો પ્રશ્ન પૂછવો. પ્રશ્નોનો ક્રમ કેવો હોવો જોઈએ? તાર્કિક હોવો જોઈએ. વ્યવસ્થિત ગોઠવાયેલા પ્રશ્નો હોવા જોઈએ. તો તમારી પ્રશ્નાવલી કેવી બને? આઈડિયલ, આદર્શ પ્રશ્નાવલી બને. નંબર 4, પ્રશ્નોની લંબાઈ. તમે તમારી પ્રશ્નાવલીમાં જે ક્વેશ્ચન લખો છો એ પ્રશ્નની લંબાઈ બહુ મોટી ન હોવી જોઈએ. લંબાઈ મતલબ એની લેન્થ, ક્વેશ્ચનની લેન્થ. તમે તમારી ક્વેશ્ચનરીમાં વધુમાં વધુ પ્રશ્ન એવા પૂછો કે એનો જવાબ સામેના વ્યક્તિને હા કે નામાં જ દેવો પડે, અથવા તો આંકડા સંખ્યામાં કહી દી 5 ને 10 ને 15 ને 50 1000 2 લાખ 3 લાખ. એટલે પ્રશ્નાવલીમાં એવા પ્રશ્નોની સંખ્યા વધુ હોવી જોઈએ, એવા પ્રશ્નો વધુ પૂછવાના પ્રશ્નાવલીમાં કે સામેનો વ્યક્તિનો જવાબ ખાલી હા કે નામાં જ આપી શકે, અથવા તો આંકડામાં આપી શકે, નંબર્સમાં. એવા પ્રશ્નો વધારે પૂછવા જોઈએ. એટલે આપણે જાજુ લખવું ના પડે જવાબની જગ્યામાં, અને એને જાજુ બોલવું ના પડે. એને જાજુ બોલવું ના પડે એટલે એની મજા આવ્યા રાખે. આપણે જાજુ લખવું ના પડે, આપણી મહેનત ના પડે. 15 મિનિટમાં એક ઘરનું બીજા ઘરે સર્વે કરવા લઈએ, કામ ઝડપથી થાય. તો જ એવી પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવાય, આઈડલ ક્વેશ્ચનરી કહેવાય. પ્રશ્નોની લંબાઈ એટલે કે પ્રશ્નોની લંબાઈ એવી હોવી જોઈએ, પ્રશ્ન બહુ મોટા લાંબા ના પૂછવા જોઈએ. મોટે ભાગે જવાબ હા કે નામાં આપી દઈએ એવા પ્રશ્નો વધુ પૂછવા જોઈએ. તો એ આદર્શ પ્રશ્નાવલી કહેવાય, તો જ એને આઈડલ ક્વેશ્ચનરી કહેવાય. ચાલો આગળ વધીએ. સમય. પ્રશ્નાવલી બહુ મોટી ના બનવી જોઈએ. આપણે પહેલા ચર્ચા કરી રહ્યા. બહુ વધારે પડતા પ્રશ્નો પ્રશ્નાવલીમાં સમાવવામાં આવે તો આપણો અને સામેવાળો વ્યક્તિ જે આપણે માહિતી આપવાનો છે બંનેનો સમય ખોટો બરબાદ થશે. એટલે સમયમાં આપણે લખી શકીએ કે ઓછા સમયમાં વધુ માહિતી મેળવી શકીએ એવા પ્રશ્નો પૂછવા જોઈએ પ્રશ્નાવલીમાં. તો એ આદર્શ પ્રશ્નાવલી કહી શકાય. છઠ્ઠું, અજમાયશ. અજમાયશ એટલે ટેસ્ટિંગ. તમે જે વિષયનો સર્વે કરવા માંગો છો તમે એની ક્વેશ્ચનરી બનાવી નાખી, તૈયાર, શીર્ષકે બનાવી લીધું છે અને ક્વેશ્ચનની સામે જગ્યા રાખી જવાબ માટે. તમે કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી લીધી. અત્યારે તમે 5-6 પ્રિન્ટ કાઢી કોમ્પ્યુટરમાંથી, કારણ તમારે ટેસ્ટિંગ કરવું છે. આજે મેં ક્વેશ્ચનરી બનાવી એ કેવી બની છે. આપણે પ્રયોગ કરી 5-6 ઘર ઉપર, 20-50 ઘર ઉપર, અથવા 5-6 ઘર ઉપર, તો એ 5-7 કે 20-25 કોપી કાઢી
અને તમે ઘરે ઘરે જઈ કોપી ભરી આવો, સર્વે કરી આવો, એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે પ્રશ્નાવલી બનાવી છે એ બરાબર જ બની છે કે આમાં જે એક બે પ્રશ્ન કાઢવાની જરૂર છે, એક બે પ્રશ્ન ઘટે છે, નાખવાની જરૂર છે, એ તમને પછી જ ખબર પડશે. તમે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે એનું અજમાઈશ કરો, ટેસ્ટિંગ કરો. ડાયરેક્ટ એને બધી જગ્યાએ ફેલાવી ના દો અને કામ ચાલુ ના કરજો. પહેલા એનું ટેસ્ટિંગ કરો, પ્રાયોગિક ધોરણ અપનાવો 5-7 ઘર ઉપર 20 ઘર ઉપર, તો તમને ખ્યાલ આવશે કે આપણી પ્રશ્નાવલીમાં કાંઈ ખામી તો નથી ને. જો કોઈ ખામી હોય તો આપણે ક્યાં આખો સર્વે પૂરો કર્યો છે? આપણે 5, 10, 20, 25 ઘર આગળ જઈને માહિતી ભેગી કરી છે. કાંઈ પણ ખામી થઈ જતી હોય, કોઈ પ્રશ્ન હટાવવાની જરૂર હોય તો હટાવી દો, કોઈ પ્રશ્ન ઉમેરવાની જરૂર હોય, બાકી રહી ગયા હોય તો ઉમેરી દો. અને પછી તમે ઓવરઓલ એ પ્રશ્નાવલીનો યુઝ કરશો તમારા સર્વેમાં, તો એ કેવી પ્રશ્નાવલી બનશે? આદર્શ પ્રશ્નાવલી બનશે, આઈડલ પ્રશ્નાવલી બનશે. એટલે કોઈ પ્રશ્નાવલી આખી તૈયાર થઈ જાય તો પહેલા એનું અજમાઈશ કરો, પ્રયોગ કરો થોડીક જગ્યાએ, કાંઈ ખામી હોય સુધારો, પછી એનો વ્યાપક ઉપયોગ કરો, વધારે ઉપયોગ કરો. કોઈ પણ કામ આમ જ નવું નવું તમે કામ કરતા હો તો પહેલા એનું ટ્રાયલ કરાય, ટ્રાયલમાં સક્સેસ થાય તો પછી એનો ઉપયોગ વધારે, બરાબર? ટેસ્ટિંગ કરવાનું, અજમાઈશ કરવાનું. તો આપણે આદર્શ પ્રશ્નાવલી લક્ષણો પૂછે 3 માર્ક્સમાં તો 6 ટોપિક યાદ રાખવાના છે. પ્રશ્નાવલી કેવી બનાવવામાં આવે તો એ આદર્શ કહેવાય, આઈડિયલ કહેવાય. શીર્ષક, પ્રશ્નોની સંખ્યા, શીર્ષક મતલબ ટાઇટલ ઉપર જે આપણે ગાતા અક્ષર હેડિંગ આપી, શીર્ષક કેવું હોવું જોઈએ? વધુ સ્પષ્ટ હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. તમે જેનો સર્વે કરવા માંગો છો એને અનુરૂપ શીર્ષક બનવું જોઈએ, એને અનુરૂપ ટાઇટલ બનવું જોઈએ. પ્રશ્નોની સંખ્યા કેવી હોવી જોઈએ? પ્રશ્નાવલીમાં ઓછામાં ઓછી પ્રશ્નની સંખ્યા રહેવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ કેવો હોવો જોઈએ? તાર્કિક. આડાવાળા પ્રશ્ન ના પૂછી શકાય, દૂરના ભૂતકાળને લગતા પ્રશ્નો ના પૂછી શકાય, અંગત જીવનને લગતા, પર્સનલ લાઈફ એને લગતા પ્રશ્નો તમે સામેના વ્યક્તિને ના પૂછી શકો. આ બધી વસ્તુ ધ્યાન રાખીને પ્રશ્નાવલી બનાવો તો તમારી પ્રશ્નાવલી આઈડિયલ બને, આદર્શ પ્રશ્નાવલી બને. પ્રશ્નોની લંબાઈ, બહુ મોટા પ્રશ્નો ના પૂછવા જોઈએ જેનો જવાબ આપવામાં સામેના વ્યક્તિને કંટાળો આવે. મોટા ભાગે હા અને ના અથવા આંકડામાં જ જવાબ આપી શકે એવા પ્રશ્નો વધુ પૂછવા જોઈએ. સમય, પ્રશ્નાવલી તમે બનાવો એ બહુ લાંબી ના બનવી જોઈએ, જાજા પ્રશ્નોથી ભરપૂર ના હોવી જોઈએ, તો તમારો અને સામેના વ્યક્તિનો સમય બગડશે. અજમાઈશ, પ્રશ્નાવલી તૈયાર થઈ જાય તો પહેલા એને ઓવરઓલની ઉપયોગ કરવાનો. પહેલા એનો 5-7, 25-50 સેમ્પલ લઈ અને એમાં જ એનો સર્વે કરવાનો, અને પછી કાંઈ ખામી હોય તેમાં સુધારો કરવાનો, અને પછી એ પ્રશ્નાવલી ખામીથી ભરેલી હોય એમાં દૂર થઈ જાય ખામીઓ, પછી એનો તમે ઓવરઓલ ઉપયોગ કરી શકો. આ રીતે આ બધા ટોપિકને ધ્યાનમાં રાખી અને તમે પ્રશ્નાવલી બનાવો તો તમારી પ્રશ્નાવલી કેવી બનશે? આઈડિયલ, આદર્શ પ્રશ્નાવલી બનશે. અને એ પ્રશ્નાવલી છે એ તમે મોટા પાયે ઉપયોગ કરી અને માહિતી ભેગી કરો તો એ પ્રાથમિક માહિતી જોઈએ, અને એનો સંગ્રહ કરી અને તમે ભવિષ્યમાં એનો ઉપયોગ અલગ અલગ ફિલ્ડની અંદર કરી શકો. આ હતા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. હવે આપણે આગળના પીરિયડમાં, આગળના લેક્ચરમાં પ્રશ્નાવલીની રીત છે, ક્વેશ્ચનની મેથડ, એના ફાયદા અને ગેરફાયદા, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસનો આપણે અભ્યાસ કરશું.